પોરબંદરના જૂના બંદરથી સુભાષનગર સુધી લાંબા અંતરમાં માછીમારોને મુશ્કેલી વેઠવી પડે છે। આથી જૂના બંદરથી ગોદી વિસ્તાર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવા માછીમારોમાં માંગ ઉઠી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યા ઉપર જૂના બંદર કુબેર ક્રશરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓને ખારવાવાડ જૂના બંદરથી ગોદી વિસ્તાર સુભાષનગરનું 5 થી 7 કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે। કારણ કે આખા દિવસમાં સવાર બપોર અને રાત્રે આવક જાવક કરવામાં માછીમાર ભાઈઓનો સમય અને પોતાના વાહનનો પેટ્રોલનો ખર્ચ માથે પડે છે। સુભાષનગર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 2000થી વધારે વાહનો છે। પોરબંદર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 15000થી વધારે વાહનો છે। આ કેબલ બ્રિજ બનાવવાથી માછીમાર ભાઈઓને શહેરમાં આવેલ બ્લોકના કામ માટે, હોસ્પિટલના કામ માટે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સેવાકીય કામ માટે, કોર્ટ કચેરી ઉપરાંત ફિશરીઝ અને સામાજિક અને સરકારી કામ માટે વારંવાર પોતાનું વાહન લઈ અને પોરબંદર શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે। માછીમારો પણ કરોડોનું હુંડિયામણ કમાવી આપતા હોવાથી તેઓની આ સુવિધાના અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરવા માછીમારો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।